રાજ્યમાં ગુજરાત વાયબ્રન્ટ ગ્લોબલ સમિટ 2024 જાન્યુઆરીમાં યોજાવા જઈ રહી છે તે માટે અને તે પહેલા રાજ્યના અલગ અલગ જિલ્લામાં પ્રી વાયબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે, જેના ભાગરૂપે ભરૂચ ખાતે 23 ડિસેમ્બરના રોજ કેમિકલ અને પેટ્રોકેમિકલ સેન્ટર માટે પ્રી વાયબ્રન્ટ સમિટ યોજાશે, જેનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરાવશે। દેશના પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં ગુજરાતનો 35% જેટલો ફાળો છે। ગુજરાત કેમિકલ ક્ષેત્રમાં એક્સપોર્ટ્સમાં 47% જેટલો સિંહ ફાળો ધરાવે છે। મિત્રો, કેમિકલ અને પેટ્રોકેમિકલ ક્ષેત્ર માટે ફ્યુચર કેમ ગુજરાત શેપિંગ ટુમોરોઝ કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ ઇન્ડસ્ટ્રીઝ આવતીકાલના કેમિકલ અને પેટ્રોકેમિકલ ઉદ્યોગને આકાર આપી રહ્યું છે ફ્યુચર કેમ ગુજરાત। આ થીમ ઉપર એક પ્રી વાઇબ્રન્ટ સમિટનું આયોજન ભરૂચ ખાતે 23મી ડિસેમ્બર 2023ના રોજ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમનું ઉદ્ઘાટન ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરસ હસ્તે રાખવામાં આવ્યું છે અને ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા માનનીય કેન્દ્રીય મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ માનનીય મંત્રી શ્રી ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ, શ્રી વડવંતસિંહ રાજપૂત માનનીય ઉદ્યોગ મંત્રી શ્રી રાજ્ય સરકારની પ્રેરક ઉપસ્થિતિમાં થનાર છે। તમારી વાત એકદમ સાચી। આવનારા દિવસોમાં સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ ભાર આવી રહ્યું છે, એટલે આપણા જેટલા કેમિકલ અને પેટ્રોકેમિકલ્સને લગતા ઉદ્યોગો છે એમને પણ સસ્ટેનેબલ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ, ગ્રીનર મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસીસ એના ઉપર ભાર આપીને કેમિકલનું મેન્યુફેક્ચરિંગ એવી રીતે કરવું પડશે કે એનું કાર્બન એમિશન કે એનાથી પર્યાવરણને જે નુકસાન થાય છે એ ઓછામાં ઓછું થાય। તમે જોશો, સાહેબે પણ તમને સૂચના આપી, આ જે સમિટ આપણે પ્રી વાઇબ્રન્ટ યોજવા જઈ રહ્યા છે એમાં પણ સસ્ટેનેબિલિટી ઉપર ખૂબ ભાર આપવામાં આવ્યું છે અને આપણા જે ઉત્પાદકો છે એ ગ્લોબલ માર્કેટમાં કોમ્પિટિટિવ ત્યારે જ રહી શકશે જ્યારે એ લોકો આ દિશામાં આગળ વધે।